કાકા કેવો રહ્યો ઉતારો આ વર્ષે? બહુ સારો. આ ખેતરામાં પાણી આવતું હોત ને તો ડબલ ઉતારો લે, પણ આ ડુંગરા ઉપર પાણી આવે ક્યાંથી? પાણી આવશે, ગુજરાત સરકાર લાવશે. વન બાંધવોના બેલી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે થઈ છે. વન બંધુ કલ્યાણ યોજના અંતર્ગત કુલ ₹4,800 કરોડથી વધુ કિંમતની સિંચાઈ તથા પાણી પુરવઠા યોજનાની ઘોષણા, જેમાં કડાણા, કરજણ, ઉકાઈ અને કાકરાપાર જળાશયોમાંથી સેંકડો કિલોમીટર લાંબી પાઇપલાઇનો દ્વારા ભરાશે તળાવો, નદીઓ, નાળાઓ અને ચેકડેમ, જેનાથી આદિવાસી વિસ્તારના સિંચાઈથી વંચિત 8 જિલ્લાના લાખો ખેડૂતોની 1 લાખ એકરથી વધુ જમીનને મળશે સિંચાઈનો લાભ અને અંદાજે 20 લાખથી વધુ વસ્તીને મળશે પીવાનું પાણી. આદિજાતિ વિસ્તારોનો સર્વાંગી વિકાસ એ જ છે નિર્ધાર. આ છે આપણી પ્રગતિશીલ ગુજરાત સરકાર.